તો મિત્રો આપણે ડુંગલે પોગી ગયા છીએ. જો તમે આમ ડુંગલો જો આમ કાંઈ કટાય ને અહીંયા તો મંદિર છે માતાજીનું. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. આ કેનું ઝાડવું છે કંઈ ખબર નથી પડતી. આ કેનું ઝાડવું છે? દેશી દેશી હળકો છે કાંઈ વાત નથી. અહીંયા બધું બહુ સુવિધા છે બધી. જો તમે અહીંથી નજારો જો હું તમને બતાવું. જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા. બધાને મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મહાદેવ મહાદેવ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. સવારમાં આપણે કારખાને આવી ગયા છીએ. આજ તો ઘરે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે આજ બહુ મોડું થઈ ગયું છે. 9:30 વાગી ગયા છે એટલે બહુ મોડું થઈ ગયું છે. સવારમાં કારખાને જઈને પછી જ આપણો વ્લોગ શરૂ કરીશું. તો તમને એમ થતું હશે કે ક્યાં છે, પણ આ એકચ્યુઅલીમાં કારખાને આજે વહેલા પહોંચી ગયા છીએ. કેમ છો? તમે બધા મજામાં છો ને? તો આ વાંધો નહીં, મજામાં જ રહેવાનું. મારા કલે જાઓ જવો. આ બધો સવારનો નજારો જવો તમને દેખાડી દઉં. આ સવારનો અવગાત નજારો છે. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો કાપીને ના જોતા આમ લાઈનમાં જોઈશજો. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. મોજ મસ્તી કરવી. આજના દિવસમાં નવી પાછી શરૂઆત કરી દેવી. આપણા આ વ્લોગનું શરૂઆત તો થઈ ગયું, પણ હવે નવી શરૂઆત મોજની. તો મિત્રો કેટલા 12:40 12:20 થઈ ગઈ છે ને હવે નીચે ઉતરી ગયા છે અમારા ભૂદેવભાઈ. 11 વાગ્યાના બળાસ મારે ઓમભાઈ હીલો નથી આવ્યો હજી. હે ઓમભાઈ હજી નથી આવ્યો તો ગોતો છો ને. 11 કેટલા વાગ્યાના બળાસ મારો તમે? મુનાભાઈ હીલો આવી જાય હે મુનાભાઈ? હરખું જોઈ ગયો. જો આવી કાંઈક હીરો ગોતવાનું હોય, એવી કાંઈક પોપડી હોય, મુનાભાઈ ગોતે છે હીરો. કાંઈ વાંધો નહીં. હીરો આવી જાય કે ઓમભાઈ? પાકો આવી જાય. કેટલા વાગ્યાનો બલાસ મળે મારો ભાઈ? મુજા તો નહીં હો મારો ભાઈ. હમ તુમારા સાથ હે, તુમ આગે બઢો. હીલા હવે શીખી જાય ને મારો ભાઈ? શીખી જાય છે મારો ભાઈ. કેટલા ઝીણા હીરા આપે? બહુ ઝીણા હીલા. કેવા આપે હીલા તને? હીરા એટલે આપણે એટલા છે નાના. કેટલા? એટલા છે નાના. એટલા નાના આપે. કાંઈ વાંધો નહીં. હું તને શીખવાડી મારો ભાઈ. તું હીલા શીખી જાય એટલે આમ જો કામ કરવા મળે. હા હાચી વાત છે. તને મેનેજર બહુ કનડે ને? હે કેવા હીરા આપે તને મેનેજર? આજ તું કેટલા વાગ્યાનો બળાસ માળા? કેટલા અત્યારે કેટલા વાગ્યા? 12:20 થઈ ને? 12:20 આપણે જમવાની લિસેટ પડે ખબર તને? તો કાંઈ વાંધો નહીં. જાતે ને નકર શેઠ ખીજા છે. શેઠે તને આખા કારખાનામાં બળાસ મારવાનું કીધું હતું ને? હે આખા કારખાનામાં બળાસ માર્યું અને શેઠે આખા કારખાનામાં બળાસ મારવાનું કીધું હતું. એ બળાસ મારતો હતો. કાંઈ વાંધો નહીં. ચાલો 12:20 થઈ ગઈ છે. હવે આપણે જમવા આવી ગયા છે. નીચે ટિફિન લઈ જવાનું છે કેમ કે દિનેશભાઈ તો હમણાં આવતા જ નથી. કેટલા હોળી ધૂળેટી પહેલાંના નથી આવતા. આપણે એકલા જમવા બેઠા હોય. કાંઈ વાંધો નહીં. ચાલો કેટલો તડકો છે આમ જોવો તો ખરી. કેવી રીતે કામ થતું હોય છે આપણેથી તો તડકે કામ જ ન થાય. મને તો મજા જ ન આવે. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. હું જમી લઉં ને તમારે બધાને જમવું હોય તો વી આવજો. પછી વિડીયો ફટાફટ એડિટ કરવા મળવાનું છે. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો આપણે જમી લીધું છે. જમી હવે નીચે ટિફિન બીફિન મૂકી દેવી. પછી વિડીયો ફટાફટ એડિટ કરવા મળ્યું કેમ કે તડકો તો એટલો છે ને મિત્રો કે કાંઈ જવું એમ નથી થતું. બહાર નીકળવું એમ નથી થતું. અત્યારે ટિફિન મેકો આવ્યો હોય ને તો એ આમ કાંઈક થવા મળે કે નથી કાંઈ જવું જ નથી એમ. ટિફિન મેકવાનું એટલો આળ આવે બોલો. એટલો તડકો પડે. તમારા ગામમાં કેટલો તડકો પડે જરા કોમેન્ટ કરીને બતાવજો. થોડી કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેટલો તડકો પડે છે અને કામે જવાની કેટલી આળ આવે. આ મને બધી ઋતુ ગમે પણ એક આ છે ને ઉનાળો નથી ગમતો. તડકો જેટલો લાગે ને તમે વાત પૂછો. આમ જો ખાલી 2 મિનિટ આમને મોઢું લાગ્યું હોય ને આમ હાથમાંથી 2 મિનિટ આમનું લાગ્યું ને તો આખો તપી જાય. જો આમ તડકો કેટલો સમકે કેટલો આ તડકો. આપણે તો મિત્રો સારું કહેવાય. અમુક તડકે આપણા મમ્મી પપ્પાની બધા કામ કરતા હોય તો કેટલું આમ એને કેટલો તડકો લાગતો હોય. જો કે આપણે તડકે કામ કરેલું જ છે પહેલાં. આપણે તડકે કામ કરતા જ તે પહેલાં. હવે નહીં એમ આમ નિશાળે હું નાનો હતો ને ત્યારે ભણવા જતો ને સ્ટડી કરવા ત્યારે તડકે હું નિશાળે ન જતો. હું આખો દી રખડતો તોય સત્ય હવે મને પાવરફુલ બધું આવડી જાય. આમ કંઈ ઘટે જ નહીં. આમ મમ્મી લખડતા નાવા વયા જતા ને ત્યારે તો નિશાળે નાના હતા ત્યારે બહુ મજા આવતી. નાવા વહી જતા મેળ આવતી ને એવું બધું થતું. મેળામાં ને એમાં નદી આવતી ને એવું બધું થતું. બહુ નાવા કરતા, બહુ મોજ કરતા નાના થતા. હવે મોટા થઈ ગયા ને હવે બધું એકચ્યુઅલી કામ સિવાય બીજું કાંઈ ધંધો જ નહીં.
રજા પાડવી ને તો વિચાર કરવો પડે કે રજા પાડું કે ન પાડું. એ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બંને આ લઈ જાઓ. આવો આવી જાઓ, હાલો. તમારા ભાઈ નીચે હાથ પડે ઉપરથી. હાલો આવો આવો. હે નીચે ઉતરવું એમ નથી થતું? તડકો જેટલો છે ને, હું એ કહું જ છું કે તડકો જેટલો છે. હે હું તમને પૂછું કાંઈ જવું છે? નથી જવું ને? કાંઈ વાંધો ને, ચલો તો ના પાડે છે મોટભાઈ નથી જવું એમ, ન કરતો કાંઈ જાય પણ કાંઈ ના પાડે છે એટલે નથી જવું. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો 5 મિનિટ. તો મિત્રો, કાળા તડકાના અમારા મોટા ભાઈ શ્રીએ વેન પકડ્યું છે. ક્યાં જવું છે? આ ભાઈને વિડીયો બનાવવા શોખ જાગી ગયા ભાઈને. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ઓલા ડુંગલા માથે જ આવી. તમને પણ નવું કાંઈક જાણવા મળે ને હું તમને બધાને બતાવી દઉં. કાંઈ વાંધો ને, કન્ટિન્યુ વ્લોગમાં બની લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાળા તડકામાં પદમણી સાંભળી શું કેવું? કાંઈ વાંધો નહીં, ચાલો. તો મિત્રો, આપણે ડુંગલે પગી ગયા છીએ. જો તમે આમ ડુંગલો જો આમ કાંઈ કટાય ને. અહીંયા તો મંદિર છે માતાજીનું. કાંઈ વાંધો નહીં, ચાલો હું તમને બધાને દર્શન કરાવી નાખું. તમને બધાને દર્શન કરાવતો માથે લઈ જાઓ. કયા ગુરુ દાતારનું મંદિર છે. જો ગુરુ દાતાર નમઃ આવું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. બધા દર્શન કરી નાખજો. જો આ ગુરુ દાતારના ભગવાન છે, દર્શન કરી નાખજો બધા માતાજીને. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો ગુરુ દાતારની. કાંઈ વાંધો નહીં, ચાલો હવે કન્ટિન્યુ જવું ને માથે. ચાલો માથે જઈ. તડકો બહુ પડે છે, તમને બધાને બધું બતાવી દઉં. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. આ કેનું ઝાડવું છે કંઈ ખબર નથી પડતી. આ કેનું ઝાડવું છે? દેશી દેશી હળકો છે. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. આવીને આવી મોજ કરવાની છે. અહીં કંઈક સોસાયટી જેવું છે. જો બહુ છે હો, પણ તડકામાં દાદરા ચડાવવા પડે. અહીં એક એવું કંઈક ગુફા છે ને કે જુનાગઢ અહીંથી નીકળી જવાય ગુફામાંથી ને એવું છે ને. હે બોરી દીધી ને અત્યારે એ ગુફામાં ગયા હોય તો સિંહ ના હાવજ આવે એમ. અહીંયા પોગી જતા એટલે બંધ કરી દીધી ને. એવું કાંક છે હવે ઇતિહાસ છે એવો કાંક કે સિંહ ને હાવજ ને એવું બધું આવી જાય. જો તમે અહીંયા બધું બહુ સુવિધા છે બધી. જો તમે અહીંથી નજારો જો હું તમને બતાવું. કાંઈ કટે જ નહીં હો. આવો પણ આમાં ન મજા આવે. આ શિયાળો હોય ને તેથી બહુ મજા આવે. આ જો આમ લોક જોવો તમે, આમ કાંઈ ઘટે જ નહીં હો. ચોમાસામાં બહુ લીલું થઈ જાય બધું. ચોમાસામાં બહુ લીલું બધું થઈ જાય. આમાં તો એકલું જંગલ જેવું જ લાગે. જોવો અત્યારે તો બધું સુકાઈ ગયેલું છે બધું. કાંઈ વાંધો, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બેઠને લેજો. મારો હાથ ડૂકી ગયો છે ને પગે આમ પડવા માંડ્યા છે. આપણું કામ નહીં થતું. હે અહીં ઉધી કાંઈ વાંધો નહીં. એક બે ગુફા તો બતાવવી પડશે ને તમને લોકોને. ગુફા તો બતાવવી જ પડશે ને. આવું બધું છે કાંઈક ઇતિહાસ. જો બીજા હાથમાં ઓરો પકડી લીધો છે. હા હા, બહુ દુખી ગયા હાથ તો. જો તમે અહીંયા પાણીનું છે ને. અહીં એક ભાઈ છે ને, એક ભાઈ આ કુંડા જેટલા છે ને પક્ષીઓને પાણી પાવા માટે દરરોજ એક ભાઈ હવે બધા ભરી દે. એ ભાઈ પાસે છે ને હીરા જ ઘસે હો. એવું છે આ કુંડા. તમારે પણ આવો સેવા કરવાનો મોકો જોતો હોય તો વી આવજો. જો આવા કુંડા બધા બાંધેલા છે. હવે અહીં ઘડીક વાર પોળો ખાઈ લેવી. બહુ બધું દુખી ગયા. હાફ ચડી ગયો છે એટલામાં. જવો તમે અહીંથી નજારો તમને બધાને બતાવી દો. આપણું કારખાનું દેખાય ક્યાં? હા હું દેખાય ઓલા પણ. હા અહીંથી જો મારું કારખાનું બતાય. હું તમને લોકોને બતાવું કારખાનું. આ ઓલી બતાય. આ ઓલું એની બાજુમાં જે નીચે છે ને એ જો આ આપણું કારખાનું છે. આ કારખાનું છે. બહુ કેમેરા ફોકસ બહુ મસ્ત કર્યું. અત્યારે કોઈ પબ્લિક નથી ને કરતો બહુ બધું હોય કા. તો છતાં થાકી ગયા છે સાવ. આ ઓલું જો શોભાવડ ગામમાં દેખાય. બહુ બધું હજી તો માથે છે. માથે કેટલું બધું છે. માથે તમે ગયા હોય ને અહીંથી નહીં. પણ આપણે અત્યારે ટાઈમ નથી ને થાકી ગયા એવું છે. વિડીયોમાં કાંક તો કહી ગયો આપણા ગાઈસ ને. વિડીયો ગમે તો શું કરવાનું છે? લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ને શેર કરી નાખજો. હા બસ એવું. વધારે વધારે વિડીયો શેર કરજો. પછી આપણે નત નવી ટ્રીપ મારવાની છે. એક મોટી ટ્રીપ મારવાની છે આપણે. મારવી ને મોટી ટ્રીપ. એક ટ્રીપ તો મારવાની જ છે. પેક્ચર તમારા માટે જ છે. જલ્દી કોમેન્ટ કરજો ક્યાં જવું. કેદારનાથ જવું, દિલ્હી જવું, લંડન જવું, અમેરિકા જવું કે પછી જુનાગઢ જવું. જ્યાં ટ્રીપ મારવી ને મને કહેજો. અમેરિકા ઓલો ક્યાં દુબઈ જવું.
દુબઈ જઈ આવવાનું તો હે આપણા બાપાનું કારખાનું હાલે એટલે દુબઈ જવું જ પડે પાછું. હાલે જ. કે આપણા બાપાનું કારખાનું વાળો તો દુબઈ જવું પડશે. કેટલી ગરમી થાય આમ જોવો તો ખરી તમે. આ બધો અહીંયા જંગલમાં આવી ગયા હોય એવું લાગે. માથે જવું છે કે ન જવું? તો કાંઈ વાંધો નહીં, ચાલો. આસામથી જવા નથી દેતા કે ઉપર ત્યાં નથી જવા દેતા? જવા જ દે છે લોકો. ન જવા દેતા ઉપર હાવ નહીં જતા. આ બહાર જો ઓલું છે ને કાં બહાર દેલાસોલ એવું કંઈક આવે મંદિર. જો કેટલા આમ લાઈનમાં છે હો આવો મંદિર. કંઈ કટ્ટા જ નહીં, આવા મંદિર કાંઈક લાઈનમાં છે. જવા તમે એવું કંઈક છે ને. અહીંયા પણ અમારા વાણિયાનું મંદિર. કોનું વાણિયાનું મંદિર છે. આપણે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. અહીંથી છે તે આપણા ખોડિયારમાંનું મંદિર. અહીંથી ખોડિયારમાંનું મંદિર છે તે. કઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ ઓળખમાં બની હાલો. ભાગી જવું તો બસ. તો હું આવ્યા હું આપણે આટા મારો આટા મારો. કોક હોય તો જોતા જ આવી. કોઈ નથી અત્યારે તો જો બધું આમ ખાલી છે. આવું કંઈક છે ખાલી ખાલી નજારો ડુંગરાનો. ગુફાઓ બહુ છે હો પણ જો ગુફાઓ જો એક ગુફા અહીંયા છે, પછી જો અહીંયા 3 ગુફાઓ છે. હજી તો આ બધી ઓછી ગુફા છે. આમ થોડોક તમે અંદર ગયા હોય ને તો એકડી ગુફાઓ જ છે. એનો ગુફાઓનો ઇતિહાસ બહુ મોટો છે. આપણને તો એટલી બધી ખબર નથી પડતી, પણ એક ખબર તો છે જ તે કે અહીંથી કે જુનાગઢ સુધી એક ગુફા હતી. અહીંથી તમે ગયા હોય ને તો શેઠ જુનાગઢ તમે પોગી શકો. પણ એવું કાંઈક હતું કાં દીપડા અને સિંહ ને એવું બધું આવી જતું નાથી અહીંયા સુધી પોગી જતું ને તે ગુફા બંધ કરી દેવામાં આવી છે. એવું કાંઈક ઇતિહાસ છે અહીંયાનું ડુંગરાનું. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે દાદરો ઉતરવા માટે છીએ. એક મેવડીમાંનું મંદિર છે તો કોમેન્ટ બોક્સમાં જય માં મેલોડી લખી નાખજો. ઉગતાપુરના મેવડીમાં છે. ડુંગરાની માથે બેઠેલા છે. ડુંગરાની બાજુમાં બેઠેલા છે તે કાંઈ છે. ચાલો તમને બધાને દર્શન કરાવી નાખું મેવડીમાંના. ઉગતાપુરના મેવડીમાં હો કાંઈ ન ઘટે. જો તમે આવા ઉગતાપુરના મેવડીમાંના દર્શન કરી લેજો બધા. કોમેન્ટ બોક્સમાં જય માં મેલોડી લખી નાખજો. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે નીચે ઉતરી ગયા છીએ. બહુ તડકો લાગી ગયો એવું બધું છે કે ઘટે જ નહીં. પણ ગુફાઓ એટલે ગુફાઓ બહુ તડકો લાગે. આટો મારવા જ નતા આવે કા ડુંગર. હા હમણાંથી નાટો મારવા જ નહોતા આવ્યા આપણે ડુંગળી. ના જતા આવે. આજે જ આવ્યા. કાંઈ વાંધો નહીં, ચાલો પેટમાં દુખવા માંડ્યું છે. હવે કારખાને જઈને પાછું સૂઈ જવાનું છે એક ચોરીમાં. ચાલો જો હવે આપણે અહીંથી નીચે ઉતરી ગયા છે. તો કઈ આપણે કારખાના પગી ગયા છે. કારખાના પગીને હવે સૂઈ જવી ઘડી પર, કેમ કે ફોન બોન બધું ગરમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ચાલો ઘંટાની ઓળખમાં બન્યા રહીજો. આપણે મોટું મોટું ધોવાઈને નીચે ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો. કેમ કે હવે આપણે થાકી ગયા હતા. કેમ કે કેટલા 4:45 વાગી ગયા છે. હજી વહેલા છતાં ઘરે વહી જઈએ. થાકી ગયા હતા એટલા માટે બધું મોટું ધોઈ નાખ્યું છે. એમ તો કંટાળો ચડતો હતો. આજે અજયભાઈ નહોતા આવ્યા. ઘંટી હું ને ઓલો દાંડો બેઠા હતા. જો આપણે દિવસે ગયા ઓલા બપોરે ગયા હતા ને ડુંગલે. અત્યારે બહુ મસ્ત પવન આવે છે. કાંઈ વાંધો નહીં, ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. વધારે ને વધારે વિડીયો શેર કરી નાખજો. નવું દેખાડવામાં આવશે તમને. વધારે ને વધારે તમારા ભાઈને સપોર્ટ કરજો. વિડીયો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા. બધાને હર હર મહાદેવ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.